આજે આપણે 11 નિમિત્તે એક ફરાળી વાનગી લઈને આવ્યા છીએ. તમે આમ તો 11 કે ઉપવાસ હોય તો બપોરે સાબુદાણા ખીચડી કે સામૈયો કે એ બધું ખાતા હોય છે. તો આજે આપણે અમદાવાદના ફેમસ એવા બફવડા બનાવીશું. તો અહીંયા બફવડા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ બટાકાને બાફી લીધા છે અને આ રીતે એની સાલ ઉતારીને આપણે બધા આ રીતે મેશ કરી લેવાના છે. આની અંદર ગાંગડા ના રહે એ રીતે આપણે સારી રીતે મેશ કરી લઈશું. તો આ આપણે બફવડાના ઉપરના પડ માટેનું છે. તો હવે એનો મસાલો કરીશું. તો આમાં મસાલામાં ફક્ત સિંધવ મીઠું અને થોડીક બેલેન્સ ટેસ્ટ કરવા માટે સહેજ કારા મરીનો પાવડર લઈશું. અને ત્યારબાદ અહીંયા હું 3 ચમચી આરા લોટ લઉં છું. જો તમે ફરાળી લોટ હોય તો એ પણ લઈ શકો છો. તો આ રીતે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને આમાં મોઇસ્ચર બટાકા એવા લેવાના કે આમાં પાણીનો ભાગ ઓછો હોય, એટલે કે બહુ ઢીલા થઈ જાય એવા નથી લેવાના. તો આ રીતે એનો આપણે ડો બનાવી લઈશું. તો એકદમ સરસ સ્મૂથ બનાવવાનું છે. હવે આપણે સ્ટફિંગ બનાવવાની તૈયારી કરીશું. તો સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મોટી 3 ચમચી જેટલું, એટલે કે હાફ કપ જેટલું ટોપરાનું છીણ લીધું છે. ત્યારબાદ હાફ કપ જેટલા શેકેલા સિંગદાણાનો ભૂક્કો લઈશું, 2 ચમચી તલ, 1 ચમચી વરિયાળી. ત્યારબાદ અહીંયા ગરમ મસાલો 1 ચમચી આપણે લેવાનો છે. તો અહીંયા આપણે 3 થી 4 વ્યક્તિને થાય એટલા માટેનો મસાલો તૈયાર કરું છું. હવે અહીંયા હાફ ટીસ્પૂન કારા મરીનો પાવડર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈશું અને 2 ચમચી કાજુ અને 2 ચમચી કિસમિસને આપણે ઝીણા કટ કરીને લીધા છે. ત્યારબાદ આપણે 3 મોટી ચમચી ખાંડ લઈશું. અહીંયા ખાંડ હું દળેલી લઉં છું. અને સ્વાદ પ્રમાણે આપણે સિંધવ મીઠું લેવાનું છે. તો 1 ચમચી જેટલું આપણે સિંધવ મીઠું લઈશું. ત્યારબાદ હાફ કપ જેટલું ધાણા ભાજી લઈશું અને 1 નંગ મોટું વાફેલું બટાકુને મેશ કરીને લેવાનું છે. અને 1 લીંબુનો રસ આપણે એડ કરશું અને આ બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો આ સામગ્રીનો આપણે બોલ બને એ રીતે આપણે મિક્સ કરીશું અને લોટ બાંધ્યો હોય એ પ્રકારનું આપણે કરવાનું છે. હવે આના આપણે નાના નાના બોલ્સ બનાવવાના છે. તો આ રીતે થોડું પોષણ હાથમાં લઈ અને આ રીતે એના નાના નાના બોલ બનાવી લઈશું. જે બોલ બહુ મોટા નથી બનાવવાના, કારણ કે આની અંદર તો આપણે સ્ટફિંગ માટેના છે. તો આ રીતે આપણે નાના નાના બધા જ બોલ બનાવીને રેડી કરી લઈશું. તો આ રીતે બધા જ બોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા આપણે હાથમાં સહેજ તેલવાળો હાથ કરીશું અને જે બટાકાનું ઉપરના લેયર માટેનું જે બનાવ્યું હતું એને આ રીતે સહેજ પોષણ હાથમાં લઈ અને આ રીતે થેપી અને આ રીતે આની અંદર આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ અંદર મૂકીને આ રીતે આપણે એને કચોરી જેવો શેપ આપી દેવાનો છે. અને પછી 2 હાથની મદદથી સરસ એકદમ ગોળ લાડુળી જેવો આ રીતે બનાવી લેવાના છે. તો આ રીતે ગોળ બોલ્સ બધા જ સેમ પ્રોસેસ પ્રમાણે બધા જ બોલ આપણે બનાવી લેવાના છે. અહીંયા જો તમારું બટાકાનું ઉપરનું લેયર થોડું ઢીલું લાગે તો તમે અંદર થોડો બીજો આરા લોટ કે પછી ફરાળી લોટ આવે છે એ પણ તમે એડ કરી શકો છો. અને જો તમારું બહારનું લેયર ઢીલું હશે તો તમને સ્ટફિંગ કરવામાં મજા નહીં આવે. તો આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું. હવે ફરાળી બફવડાની સાથે ખાવામાં આવતી ફરાળી ચટણી બનાવીશું, જે ટેસ્ટમાં ખૂબ જ એકદમ સરસ છે. તો 1 ચમચી તેલમાં હાફ ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન વરિયાળી લઈશું અને 1 ટીસ્પૂન તલ લઈશું અને એની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. આ ચટણીની રેસીપી એકદમ નવી છે. હવે એની અંદર આપણે અડધો કપ ગોળ ઝીણો સમારીને લીધો છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને 1 ચમચીથી થોડું ઓછો આપણે ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણું ચટણી ઉકળે ત્યાં સુધીમાં એના માટે એક બાઉલની અંદર આપણે 1 ચમચી આરા લોટ લઈશું અને એની અંદર થોડું પાણી રેડીને એની સ્લરી બનાવી લઈશું. હવે અહીંયા આપણી ચટણી ઉકળે છે તો એની અંદર હું 1 ચમચી આમચૂર પાવડર અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો લઉં છું અને ત્યારબાદ જે આપણે સ્લરી બનાવી હતી એ એની અંદર એડ કરશું, કે જેના લીધે આપણી ચટણી એકદમ સરસ ઘટ્ટ બનશે. આ ચટણી જેમ જેમ ઉકળશે તેમ એનું થિકનેસ આવવા માંડશે. તો જેમ જેમ ઉકળશે એમ આપણી ચટણી એકદમ સરસ ઘટ્ટ બની જશે અને આ ટેસ્ટી પણ એટલી જ લાગે છે. હવે આપણે બફવડાને તળવા માટે ઘી મૂકીશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને તેલ એકદમ હાઈ ગરમ નથી કરવાનું. મીડિયમ ગરમ થાય એટલે એની અંદર ધીમે ધીમે એક કરતાં
6-7થી વધારે બોલ નાખીને આ રીતે એને તળી લઈશું. જો એકદમ વધારે નાખીશું તો એ એકબીજા સાથે ચોંટી જશે. તો આ રીતે ધીમે ધીમે બધા જ બોલને આપણે સ્લો ફ્લેમ ઉપર જ તળી લેવાના છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. અને એકદમ સરસ ક્રિસ્પી બહારથી અને એકદમ સરસ ટેસ્ટી એવા આપણા બફવડા બનીને તૈયાર થયા છે. તો હવે આપણે બફવડાને તોડશું તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા બફવડા બનીને તૈયાર થઈ ગયેલા છે. તો તૈયાર થયેલા બફવડાને આપણે જે ઘરે ચટણી બનાવી છે એની સાથે સર્વ કરીશું અને એકદમ સરસ બહાર કંદોઈના ત્યાં મળે એવા જ ટેસ્ટમાં છે અને એકદમ ટેસ્ટી છે. તો તમને મારી આ રેસીપી કેવી ગમી જરૂર કહેજો.